નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નંબર 10 ચક્રફેંક વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું. ચક્રફેંક આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે ચક્રફેંકનું મેદાન કેવું હોય છે. તો વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 2.50 મીટર વ્યાસવાળી ઓછામાં ઓછી 6 મિલીમીટર જેવી જાડી લોખંડ કે અન્ય ધાતુની રિંગને જમીનમાં આવે એ રીતે દાટવામાં આવે છે. આપણે મેદાનમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તેમજ રિંગની બહાર જમીનને સમતળ રહીને વર્તુળનો અંદરનો ભાગ 1.4 સેન્ટીમીટરથી 2.6 સેન્ટીમીટર જેટલો રિંગની ઉપરનો ધારથી ઊંડો રહે સફેદ રંગથી રંગવામાં આવેલો હોય છે. વર્તુળની અંદરની સપાટી સિમેન્ટ, કોન્ક્રીટ અથવા અન્ય કોઈ પદાર્થથી સખ્ત સમતળ રહે તે બને ખેલાડી લપસે નહીં, પડે નહીં તેવી હોવી જોઈએ. ત્યારબાદ વર્તુળનું બહારની રિંગની બાજુનો ભાગ જે આપણે દેખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, જે આ ભાગ અને આ ભાગ એ 75 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર જાડો હોય છે. સફેદ લાકડાની કે યોગ્ય પદાર્થથી પટ્ટી બનાવવામાં આવે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાઓ સીધી અને ફેંક પ્રદેશ મધ્યરેખા કાટખૂણે હોય છે, જે આપણે જોઈ રહ્યા છીએ. ફેંક પ્રદેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ફેંક પ્રદેશ એ ખૂણો 34.92 ખૂણો બંને વર્તુળની તે બને તેમ વર્તુળની બહારથી 5 સેન્ટીમીટર જાડી રેખાઓ દોરી ફેંક પ્રદેશ બનાવવામાં આવતો હોય છે. ફેંક પ્રદેશ સપાટી સમતલ પ્રમાણમાં નરમ, માટીવાળી કે વ્યવસ્થિત કપાયેલી અથવા ઘાસ લોનવાળી હોઈ શકે છે અને ચક્ર જમીન પર પડે ત્યારે ચક્ર પડ્યાનું નિશાન સ્પષ્ટ જોઈ શકાય છે. પોજરાની વાત કરીએ તો ખેલાડી મિત્રો, અમુક નેશનલ કે રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓમાં પોજરું હોય છે ને પોજરાની આસપાસ યોગ્ય રચનાવાળું પોજરું ઊભું કરવામાં આવેલું હોય છે ચક્રફેંકના મેદાનની આજુબાજુ. તે 7.3 મિલીમીટર પહોળાઈ જાળીઓવાળી 6 પેનલ એટલે વી આકારે ઊભા કરાયેલું હોય છે. આ જાળીવાળી પેનલમાં ઊંચાઈ 4 મીટર હોય છે અને જાળીની રચના એવી હોય છે કે જેથી કરીને ફેંકેલું ચક્ર તેની ગતિ પર ધક્કાને લીધે જાળીમાંથી કે જાળી નીચેથી બહાર ન જઈ શકે એવી રીતની પોજરાની ચકાસણી કરવી જોઈએ. હવે વાત કરીશું ચક્ર. આપણે આ ચક્ર જોઈ રહ્યા છીએ ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો. ચક્ર જોઈ રહ્યા આકૃતિ બતાવ્યા પ્રમાણે જેવું ચક્ર હોવું જોઈએ. લાકડાનું હોય, ફાઇબરનું હોય, લોખંડનું પણ હોઈ શકે છે. ચક્રના ભાગમાં લાકડાનું તેને કિનારે આશરે 6 મિલીમીટર ત્રિજ્યાવાળી લોખંડની પતળી પિત્તળની કે અન્ય ધાતુની ગોળાઈ રિંગથી મઢેલી હોય છે. ચક્રની બંને બાજુ સરખી ડોળાવાળી કેન્દ્રથી 2.5 સેન્ટીમીટરથી 2.8 સેન્ટીમીટર ઘેરાવાળી સપાટી સમતળ હોય છે. ચક્ર ધાતુની પ્લેટ વિના પણ બનાવી શકાય, પરંતુ એનો માપ નિયમ મુજબ હોવા જોઈએ. ભાઈઓ માટે 2 કિલોગ્રામ અને બહેનો માટે 1 કિલોગ્રામ વજન ચક્રનું હોય છે. આપણે જે ચક્ર જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ, ચક્રફેંકના કૌશલ્યની વાતો કરશું વિદ્યાર્થી મિત્રો. 2.50 મીટર વ્યાસવાળા નાના મેદાનમાં ચક્રને ફેંક પ્રદેશમાં મહત્તમ અંતરે ફેંકવા શરીરના વિવિધ અંગોનું યોગ્ય હલનચલન દ્વારા મળેલ બળ કે ધક્કાને ચક્ર પહોંચાડવાની ચક્ર ગતિની સમગ્ર શૈલીની પદ્ધતિ નીચે મુજબ ઘટકોને વહેંચી શકાય છે. એક પકડ છે, ઉઘણી છે, હાથ ઝોલા છે, ફિરકી, ફેંક, છૂટ અને 7 નંબરે પગ બદલ. હવે વાત કરીશું પકડ. તો આપણે જે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, આ તમે ચિત્રોમાં કઈ રીતે પકડ પકડવાની છે એ આપણે જોઈ રહ્યા છીએ. પકડ લીધા પછી વિદ્યાર્થી મજબૂત પકડે હાથે પકડ લેશે અને સ્પર્ધક હાથ અને આંગળીઓને અંબાઈ રહે છે. સારી રીતે ધકેલી શકવાનો મોટો આધાર ચક્ર પર હાથની પકડ પર રહેલો હોય છે અને વેગ મેળવવા માટે પણ હાથની પકડ અને એના ટેરવા અંગૂઠા વ્યવસ્થિત હોય તો જ આપણે ફેંકી શકતા હોઈએ છીએ ચક્ર. જે આપણે ચક્ર પકડવાની રીતો આપણે ઉપર જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચક્ર પકડવાનું હોય છે અને પકડવાના ભાગ પણ એને ABCD ભાગમાં વહેંચવામાં આવેલા છે અને મજબૂત હાથે પકડીને ચક્ર ફેંકવાનું છે. ઉભણીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ચક્ર પકડ્યા પછી આપણે ઉભણી એટલે કે ગ્રાઉન્ડની અંદર મેદાનની અંદર પ્રવેશે અને ઉભણી એટલે પોતાની પરિસ્થિતિ કઈ રીતે ઊભું રહેવાનું છે, રિંગની અંદર કઈ રીતે મેદાનમાં કઈ રીતે ઊભું રહેવાનું છે, કઈ રીતે પોતાની ચક્રને જમણા હાથમાં લઈને ઉપર દર્શાવી પકડો અને ઊભું રહીને અને કઈ રીતે ફેંકવાનું છે અને કઈ રીતે હાથના ઝોલા લેવાના છે એ જ દેખવાનું છે. આપણે જો ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, હાથના ઝોલા. ઉભણી પછી સીધા હાથના ઝોલા આવશે કે ચક્રને ગતિ આપવા માટે અને ચક્રને દૂર ફેંકવા માટે કઈ રીતે હાથના ઝોલા લેવા અને કઈ રીતે હાથના ઝોલા લઈ અને ચક્રને ઊંચાઈ ફેંકી અને ફેંકવાનું હોય છે. ફિરકીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, હાથના ઝોલા પછી ઝોલા લીધા પછી ફિરકી કઈ રીતે લેવાની છે તે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી આકૃતિમાં જોયા પછી કઈ રીતે ફિરકી લેવાની છે એ પણ આપણે જાણી શકીએ છીએ. એ આપણે પ્રેક્ટિકલ પણ જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જો ફિરકી લીધા પછી ચક્ર એ રીતે ફેંકવાનું છે કે એ સીધું આપણે બંને ફેંક પ્રદેશના પટ્ટા દોરવામાં આવ્યા છે એના વચ્ચોવચ્ચ જઈ
અને પડે કે જેથી કરીને બહાર ન પડે, બહાર પડશે તો ફાઉલ ગણવામાં આવશે, એને મેજરમેન્ટ ગણવામાં નહીં આવે. બંને પટ્ટાની વચ્ચે પડશે ત્યારે જ એનું મેજરમેન્ટ ગણવામાં આવશે. અને ફેંકેલું થ્રો થયેલું સાચું અને વ્યવસ્થિત ફેંકેલું હશે તો જ એનું માપ જાણવામાં આવશે. છૂટ એટલે કે ચક્ર ફેંક્યા પછી ચક્ર ઘડિયાળના કોટાની જેમ દિશામાં ગોળ ગોળ ફરે તેવી ફેંકવાનું હોય છે. ચક્રના કાંટાના આંગળીઓને છેલ્લો ધક્કો લાગવાનો. સ્પર્શ ચક્રથી એવી રીતે છોડવામાં આવે છે કે છેલ્લો ધક્કો પ્રથમ આંગળીએ લાગે, જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. અને કાંટાને ઉલટી ઘડિયાળમાં ચક્ર ફેંકવાનું. પગ બદલની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કે છૂટ પછી શરીરને સમતોલન જાળવવા માટે પગ બદલ ખૂબ મહત્ત્વનો હોય છે. જો પગ બદલનો જો નિયંત્રણના કારણે સમતોલન ગુમાવ્યા પછી પટ્ટાની ગોલ રાઉન્ડની બહાર જતો રહે ખેલાડી જે સામે ફેંક પ્રદેશમાં, તો એને ફાઉલ મળશે અને એની કોઈપણ જાતનું ફેંકેલું ચક્ર માપમાં લેવામાં આવશે ની મેજરમેન્ટ. હવે વાત કરશું એના નિયમોની વાતો કરશું વિદ્યાર્થી મિત્રો. ચક્ર ફેંકના નિયમોની વાત કરીએ તો ચક્ર ફેંકમાં ભાગ લેનાર સ્પર્ધકો કેટલા મહત્ત્વના નિયમો વધુ હોય છે. એક ચક્ર ફેંકવામાં ખેલાડીની ચિઠ્ઠી ઉપરથી એને નંબર નક્કી કરવામાં આવતો હોય છે. ચક્ર વર્તુળના મેદાનમાં સ્પર્ધકે ચક્ર ફેંકવાની ક્રિયા કરવાની રહે છે. ચક્રમાં ક્રિયા દરમિયાન સ્પર્ધકે શરીરના કોઈપણ ભાગને રિંગને ઉપરની બાજુ કે ફેંક પ્રદેશને અડશે તો તે ભૂલ ગણાશે અને ફાઉલ ગણાશે એમ પણ કહી શકાય. ચક્ર ફેંકમાં ફેંકેલ ચક્ર જમીન પર પડ્યા પછી જ સ્પર્ધકે સ્થિરથી ઊભા રહી વર્તુળના પાછળના અર્ધ ભાગમાંથી બહાર નીકળવાનું રહેશે. ફેંક પ્રદેશમાંથી દોરેલી રેખાઓ ઉપર ચક્ર વડે પડે તો તે નિષ્ફળ ગણાશે. પછી બીજો નિયમ છે, સ્પર્ધકે આંગળીઓ બાંધી શકશે નહીં કે ચીકણી પટ્ટીઓના ઉપયોગ કરી શકશે નહીં કે હાથમાં મોજાનો પણ ઉપયોગ કરી શકશે નહીં. જો સ્પર્ધક પોતાની તક માટે સમયસર પહોંચી નહીં તો તેને તક આપવામાં આવશે નહીં. ચક્ર ફેંકને હાથ કે 8થી ઓછા સ્પર્ધકો હશે તો તેની વારાફરતી 6 ટકા આપવામાં 8 હોય અથવા 8થી ઓછા હોય તો એને 6 ટકા આપવામાં આવશે. સ્પર્ધકો જો 8 કરતાં વધારે હોય તો શરૂઆતના દરેકને 3 ટકો આપવામાં આવશે. 3 ટકોના આંક પરથી ઉત્તમ તકને પસંદગી કરી તેઓને બીજી 3 ટકો આપવામાં આવશે. જો 8મા ક્રમે 1 કરતાં વધુ સ્પર્ધકો હોય ત્યારે દરેકને અંતિમ સ્પર્ધાના સ્થાનમાં આપવામાં આવશે. વિજેતા ક્રમ માટે જોઈએ તો ગાંઠ કે પડશે તો તેમાં સંકળાયેલ સ્પર્ધકોને તે પછીના ઉત્તમ આંકની ગણતરીમાં લઈને ગાંઠ ઉકેલાય છે. 6 ટકોના ઉત્તમ આંક સરખા હોય અને ગાંઠ જો પ્રથમ સ્થાન માટે હોય તો જ્યાં સુધી ગાંઠ ન ઉકેલાય ત્યાં સુધી એક વધારાની તક આપવામાં આવશે. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.